સાથે વફાદારી બતાવનાર લોકોને જ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. મેં નહીં તો કોણ બે, એટલે દરેક અત્યારે જેને મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું એ બધા જ લોકો અત્યારે એવું કહેવા માંડ્યા છે કે હવે અમને સંગઠનમાં સ્થાન મળશે, કે કોઈના વગર ભાજપ અટકવાનું નથી, કોઈની વગર નહીં ચાલે એવું કોઈએ પણ માનવાની જરૂર નથી. એવું લાગે છે કે કોઈ રાજકોટમાંથી અથવા તો આસપાસના રાજકોટના વિસ્તારોમાંથી જે સંગઠન નવું બને છે તેમાં કોઈને સ્થાન આપવામાં આવે? રાજકોટ ભાજપમાં અત્યારે 1, 2, 3 નહીં 4 જૂથ છે, પરંતુ કોઈએ ન વિચાર્યું એવા ચહેરાઓ પણ ભારતીય જનતા પાર્ટી મેદાને ઉતારી શકે છે. ભાજપનું જે સંગઠન નવું સંગઠનનું માળખું જાહેર થશે તેમાં ચોક્કસ યુવાનોની સંખ્યા સૌથી વધારે હશે. જે ધારાસભ્યો છે એમાંથી કોઈને સ્થાન આપવામાં આવશે કે નમસ્કાર, અમારા વિશેષ કાર્યક્રમ ગર્જનાદમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું ભાવિક. દિવાળીનો પાવન પર્વ અને એમાંય આજે બેસતું વર્ષ, નવું વર્ષ, નવા વર્ષની આપ સૌને જાજા કરીને ખૂબ 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 વંદન. અને આ નવા વર્ષના આપ સૌને જય શ્રી કૃષ્ણ મારા તરફથી અને અમારી ટીમ તરફથી. પરંતુ દિવાળીના પાવન પર્વે જ્યારે દિવાળીની હજુ શરૂઆત નથી થઈ એ પહેલા રાજકારણની અંદર નવા નવા ભૂકંપો જોવા મળતા હતા, નવા નવા સમાચારો જોવા મળતા હતા. દિવાળી ગયા બાદ ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં કંઈક મોટું થવા જઈ રહ્યું છે અને કદાચ મારે હવે કહેવાની પણ જરૂર નથી, કારણ કે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે, નવા મંત્રી બની ગયા છે. હવે વાત એ સંગઠનમાં ફેરફારની. સંગઠનની અંદર ફેરફાર એ દેવ દિવાળી આસપાસ થઈ જશે તેવી વિગત મળી રહી છે. અમારા સૂત્રો જે છે તે કહી રહ્યા છે મંત્રીમંડળની જેમ નવું સરપ્રાઈઝ હશે કે કેમ એ પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. અને જે ચહેરાઓ ખૂબ ચર્ચિત હતા કે એમને તો મંત્રીમંડળમાં લેશે અને લેશે, પરંતુ એવા ચહેરાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન નથી આપવામાં આવ્યું. તો હવે એવી વાત ચર્ચાઈ રહી છે કે તેમને સંગઠનમાં ખૂબ મોટી જવાબદારી આપવામાં આવે. મંત્રીમંડળ બાદ હવે સંગઠનનો વારો જે છે તે આવશે. ભાજપનું નવું સંગઠન કેવું હોઈ શકે તે પણ એક સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે. સાથે જો વાત કરીએ તો મંત્રીમંડળની જેમ સંગઠનમાં પણ સરપ્રાઈઝ મળશે, એક એ પણ સવાલ જે છે તે અહીંયા દેખાઈ રહ્યો છે. કયા પ્રકારનું સંગઠનમાં એક જ્ઞાતિગત સમીકરણ બેસી શકે છે? સાથે જ સૌરાષ્ટ્ર અને વડોદરામાં મંત્રીમંડળ ન દેખાયું, રાજકોટમાં નથી દેખાયું, વડોદરા આસપાસ પણ નથી દેખાયું. સંગઠનમાં આ વિસ્તાર જે છે તે કયા કયા એવા વિસ્તાર કેને સ્થાન મળશે? સાથે જ અલ્પેશ, હાર્દિક અને રાદડિયાને સંગઠનમાં સ્થાન મળશે કે કેમ એ પણ એક સવાલ જે છે તે દેખાઈ રહ્યો છે. સંગઠન એ ભાજપ સરકારની સૌથી મોટી તાકાત માનવામાં આવે છે. પાટીલ જેવું સંગઠન વિશ્વકર્મા બનાવી શકશે કે કેમ એ પણ એક સવાલ અત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. યુવાનોના મુદ્દા પર નવું સંગઠન શું કરી શકે છે? સાથે જ અનેક પ્રશ્નો છે. મંત્રીમંડળમાં પણ યુવાનોને એ સ્થાન આપવામાં આવ્યું છે, તો હવે એ જોવાનું રહ્યું કે સંગઠનની અંદર ફેરફાર થાય તો તેની અંદર યુવાનોને સ્થાન મળે છે કે કેમ. હવે એ આગળ જે ચર્ચા કરીએ અને જો કદાચ સ્થાન મળે તો કયા એવા યુવાનો, કયા એવા ચહેરાઓ છે કે જેને આ સ્થાન જે છે તે મળી શકે છે. મંત્રીમંડળ બાદ હવે સંગઠનનો વારો એ હવે જોવાઈ રહ્યો છે. આજ મુદ્દે વાત કરવા માટે ગર્જનાદમાં અમારા બ્યુરો ચીફ શૈલેષભાઈ ત્રિવેદી જોડાય છે. સીધા એમની પાસેથી જાણીએ. શૈલેષભાઈ, સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ ગર્જનાદમાં. શૈલેષભાઈ, મંત્રીમંડળનું વિસ્તરણ થયું, ખૂબ ચર્ચાઓ થઈ અને અંતે 11:30ના સમય પહેલા એ અડધી પોણી કલાક પહેલા એક સરપ્રાઈઝ બહાર આવે છે કે આ લોકોને ફોન આવ્યા છે, મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું ને હવે વાત છે કે ભાઈ સંગઠનની અંદર ફેરફારની. કેવી રીતે પહેલા તો એ વાતને જુઓ છો? ચોક્કસપણે જે રીતે જગદીશ વિશ્વકર્માએ કમાન સંભાળી છે ભાજપની, અથવા તો એમને સોંપવામાં આવી છે, અને ત્યાર પછીથી સૌથી મોટો ફેરફાર દિવાળી પહેલા જે ફટાકડા ફૂટ્યા મંત્રીમંડળને લઈને, એ મંત્રીમંડળના તમામ જે સમીકરણો એને ચારે બાજુથી તમે જુઓ અથવા તો જે ચર્ચાઓ થઈ છે એમાં ભાજપના મોવડી મંડળે સંગઠને સ્પષ્ટ સીધો
આદેશ આપી દીધો છે. હું તે સમયે પણ કહેતો હતો ને અત્યારે પણ કહું છું કે ભાજપની સાથે વફાદારી બતાવનાર લોકોને જ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. આ આખો ઘટનાક્રમ જે રીતે અગત્યનો છે એટલો જ અગત્યનો ઘટનાક્રમ હવે જે નવું મંત્રીમંડળ આવવા જઈ રહ્યું છે, નવું સંગઠનનું માળખું આવવા જઈ રહ્યું છે તેમાં અગત્યનું છે. સ્વાભાવિક છે, સીધી રીતે જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ ભાજપ અધ્યક્ષ છે, એમને ટ્યુનિંગવાળા વ્યક્તિઓ આ મંત્રીમંડળમાં સ્થાન મળશે. અને જેમની સાથે એમને ટ્યુનિંગ નથી એમની એક નવી ધરી પણ સંગઠનમાં જોવા મળે તો નવાઈ પામવા જેવું નહીં હોય. અત્યારે એક રેપ સોંગ મને બહુ ખૂબ જ યાદ આવે છે કે ખૂબ એક રિયાલિટી શોનું રેપ સોંગ જાણીતું થયું હતું, મેં નહીં તો કોણ બે. એટલે દરેક અત્યારે જેને મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું એ બધા જ લોકો અત્યારે એવું કહેવા માંડ્યા છે કે હવે અમને સંગઠનમાં સ્થાન મળશે. જે ચર્ચિત ચહેરાઓ છે એ ચર્ચિત ચહેરાઓને એમ હતું કે અમારી વગર મંત્રીમંડળ કેવી રીતે તૈયાર થશે. સંગઠને સીધો એક સંદેશ આપી દીધો હતો કે તું ના સહી ઓર સહી, તમે નહીં પણ બીજા પણ અમારી પાસે ઘણા બધા છે અને ઘણા બધા પૈકીના કેટલાકને અમે સ્થાન આપ્યું છે અને એ કેટલાકમાંથી કેટલા સફળ થાય છે એ પછીનો મુદ્દો છે. પરંતુ ભાજપના સંગઠનમાં એક વાત ચોક્કસ મેસેજ પહોંચી ગયો છે કે કોઈના વગર ભાજપ અટકવાનું નથી, કોઈની વગર નહીં ચાલે એવું કોઈએ પણ માનવાની જરૂર નથી. જયેશ રાદડિયાના મુદ્દે જે કાગારોળ સમગ્ર સૌરાષ્ટ્રમાં થઈ, તમે માત્ર ને માત્ર એને સોશિયલ મીડિયા ને મીડિયા પૂરતું જ એ વાતની કાગારોળ જોઈ શકો છો. 2-4-5 પત્રકારોને બાદ કરતા કે સોશિયલ મીડિયાને બાદ કરતા સમાજ તરફથી શું મુદ્દો આવ્યો? ક્યારેય સમાજે નારાજગી વ્યક્ત કરી નહીં, કારણ કે બધાને ખબર છે, બધામાં ભાજપની પહોંચ ક્યાં ને કેટલી છે એ બધાને ખબર છે. અચ્છા, તો જયેશભાઈ રાદડિયાનું જ સૌથી વધારે ચર્ચા થઈ કે એમને કાપવામાં આવ્યા અને ત્યારે એક વાત એવી વહેતી થઈ છે કે તેમને સંગઠનમાં લઈ જવામાં આવશે. કોને લઈ જશે એ તો હવે સમય કહેશે. પરંતુ જે નારાજગી જયેશભાઈના મુદ્દે હતી, ઇફકોની ચૂંટણી પક્ષના આદેશ જે મેન્ડેટ હતો એની વિરુદ્ધમાં જે રીતે આખી ચૂંટણી લડાઈ હતી, એ જો સંગઠને ધ્યાનમાં લીધું હોય તો એમને સંગઠનમાં હવે સ્થાન મેળવવું મને એમ લાગે છે કે ખૂબ મુશ્કેલ. હા, ચોક્કસપણે જે રીતે નવું મંત્રીમંડળ છે તેવું નવું સંગઠન હશે, પરંતુ એ સંગઠન એવું હશે કે જેમાં કદાચ ચહેરાઓ ચર્ચિત નહીં હોય પણ જેની ગ્રાઉન્ડ રિયાલિટી મજબૂત હશે, જેની પકડ હશે, અથવા તો જેમણે ગ્રાઉન્ડમાં ખૂબ બધું કામ કર્યું છે એવા ચહેરાઓ. પણ શૈલેષભાઈ, આ જે મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું, આપણે પહેલા પણ આપણે જ્યારે મંત્રીમંડળ વખતે જે વિસ્તરણ થતું હતું ત્યારે પણ આપણે વાત થઈ હતી કે ભારતીય જનતા પાર્ટીએ કહ્યું જ હતું કે ભાઈ જો સારું કામ કરશો, પક્ષ સાથે સંગઠન સાથે એકદમ સંકળાયેલા હશો તો તમને ખૂબ સારું સ્થાન મળવાનું છે. એટલે ઘણા બધા એવા ચહેરા એવા છે કે જે પક્ષ સાથે સંકળાયેલા છે અને પક્ષ માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે. ત્યારે યુવાનો એટલા બધા હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તો એમાંથી કેટલાયને સ્થાન મળી શકે છે. ખાસ વાત કરવી છે સૌરાષ્ટ્રની, એમાંથી રાજકોટમાંથી એક પણ મંત્રીમંડળમાં કોઈને સ્થાન નથી આપવામાં આવ્યું. તો એવું લાગે છે કે કોઈ રાજકોટમાંથી અથવા તો આસપાસના રાજકોટના વિસ્તારોમાંથી જે સંગઠન નવું બને છે તેમાં કોઈને સ્થાન આપવામાં આવે? રાજકોટ ભાજપમાં અત્યારે 1, 2, 3 નહીં 4 જૂથ છે ને રાજકોટમાં મંત્રીમંડળમાં રાજકોટના કોઈ ચહેરાને સ્થાન નથી મળ્યું. એનો પાપ, એનું કારણ માત્ર ને માત્ર રાજકોટ ભાજપના નેતાઓ છે. એક નાના એવા રાજકોટના નેતાઓ એક અને સંગઠન એક થઈને રહી નથી શક્યા, તેને લઈને સીધી સ્પષ્ટ નારાજગી ભાજપની નેતાગીરીએ તેમની સમક્ષ વ્યક્ત કરી છે. તમે માત્ર એટલું યાદ કરો કે આ મંત્રીમંડળની ચર્ચાઓ ચાલતી હતી રીસફલિંગની, એની પહેલા અમિત શાહનો કાર્યક્રમ રાજકોટમાં યોજાય છે. અમિત શાહ ત્યાં રોકાયા હતા, જયેશ રાદડિયા સાથે બંધ બારણે બેઠક કરી હતી, એક શક્તિ પ્રદર્શન પણ થયું હતું. અને જેવા અમિત શાહ ત્યાં ગયા ત્યારે તેમને રાજકોટ ભાજપની ગ્રાઉન્ડ રિયાલિટી ખબર પડી હતી ને ત્યારબાદ જ આ આખો ફેરફાર થયો હોય એવું અત્યારે લાગી રહ્યું છે. અલબત્ત
જે રીતે રાજકોટના ભાજપના નેતાઓ અંદર ટાંટિયા ખેંચવામાં લડવામાંથી બાદ નથી આવી રહ્યા, એ લોકો જે રીતે પક્ષની છબીને નુકસાન કરી રહ્યા છે, આ ભાજપનું સંગઠન મારો જ્યાં સુધી અનુભવ છે અને હું જેટલું સમજુ છું આ આખી સંગઠનની વિચારધારાને, એને અનુરૂપ એક નવી જ નેતાગીરી રાજકોટમાંથી ઊભી થાય અને એ નેતાગીરી એવી હોય કે જે માત્ર ને માત્ર ભાજપને વફાદાર હોય એવી નેતાગીરી ઊભી થાય તો પણ આંચકાજનક નહીં હોય. કારણ કે જે ચહેરાઓ અને જે લોકો ભાજપના નામે લડી રહ્યા છે એમાં અલ્ટિમેટ ભાજપને નુકસાન થઈ રહ્યું છે અને ભાજપની નેતાગીરી તેનાથી સખત એટલે સખત નારાજ છે ને એ નારાજગી અને સીધો મેસેજ મંત્રીમંડળમાં સ્થાન નહીં આપીને પણ નેતાગીરીએ સાબિત કરી આપ્યું છે. જી શૈલેષભાઈ, વાત એ પણ કરવી છે કે વડોદરા સહિતના આસપાસના વિસ્તારોમાં પણ કેટલાય એવા સક્રિય કાર્યકર્તાઓ છે કે અવારનવાર ભારતીય જનતા પાર્ટીનો કોઈ નાનાનો પણ કાર્યક્રમ હોય તો એમાં સક્રિય રીતે દેખાતા હોય, પેમ્પલેટ વેચતા દેખાતા હોય, પ્રચાર પ્રસાર કરતા દેખાતા હોય, અથવા તો ચૂંટણી સમય આવે એ દરમિયાન કોઈ પણ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે તો એના ખંભાથી ખંભા મળાવીને એમનો પ્રચાર કરતા જોવા મળે છે. તો આ વખતે એવું પણ થઈ શકે કે કોઈ એવો ચહેરો કે જે આપણે કલ્પના પણ ન કરી હોય, ભારતીય જનતા પાર્ટી એમને એ પસંદગીનો ઢોળ જે છે, કળશનો ઢોળ એમના પર કદાચ મૂકી દે કે ભાઈ ચાલો આ ચહેરો છે અને ખૂબ સારી મહેનત કરી છે, પણ આજ સુધી ન તો મીડિયામાં ક્યાંય ચહેરો આવ્યો હોય અથવા તો એ પાર્ટીની અંદર એમને દેખાતું હોય, પરંતુ કોઈએ ન વિચાર્યું એવા ચહેરાઓ પણ ભારતીય જનતા પાર્ટી મેદાને ઉતારી શકે છે. ચોક્કસપણે વડોદરા ભાજપના જે શહેર પ્રમુખ છે, નામ મને અત્યારે યાદ આવતું નથી, પરંતુ તેઓ ચુસ્તપણે સંઘ સાથે સંકળાયેલા હતા. MS યુનિવર્સિટીમાં જોબ કરતા હતા. આગલે દિવસે તેમને રાજીનામું મુકાવવામાં આવ્યું ને બીજે દિવસે તેઓ વડોદરા શહેર ભાજપ પ્રમુખ બની ગયા છે. આ મેસેજ એક સીધો મેસેજ છે કે પક્ષ જે રીતે શિસ્તમાં ચાલવા માંગે છે એવા ચહેરા, એવી નેતાગીરી જોઈએ છે, એવા કાર્યકરો જોઈએ છે. વડોદરા ભાજપમાં ચોક્કસપણે નવા ચહેરાઓ અત્યારે ઉમેરાઈ રહ્યા છે. નવી પદ્ધતિથી ત્યાં કામ થઈ રહ્યું છે. વધારે ડિટેલ આપણી પાસે આવતી નથી, પરંતુ રાજકોટ જેટલો વિવાદ કે વિરોધ વડોદરાથી તમને સાંભળવા જોવા મળતો નથી. પ્રમાણ ખૂબ ઓછું છે અને તેનું કારણ જ એ છે કે એકદમ નવું નેતૃત્વ, કલ્પના બહારનું નેતૃત્વ અત્યારે પૂરું પાડવામાં આપી દેવામાં આવ્યું છે. સંગઠન એક નવું ઊભું થઈ રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં પણ એ જ પરિસ્થિતિ છે, મધ્ય ગુજરાતમાં પણ એ જ પરિસ્થિતિ છે. ઓવરઓલ અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે આખા ભાજપનું જે સંગઠન, નવું સંગઠનનું માળખું જાહેર થશે તેમાં ચોક્કસ યુવાનોની સંખ્યા સૌથી વધારે હશે, પરંતુ તેની સાથે સાથે જ્ઞાતિ, જાતિ, વિસ્તાર, પ્રાંતના સમીકરણોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. ઉપરાંત સંગઠનનો બેઝ જે છે, જે અનુભવ છે, એ અનુભવ કોની પાસે કેટલો છે. જો ભાજપમાં એક સિસ્ટમ છે કે દરરોજ, દર મહિને, દર અઠવાડિયે એક નવી ટાસ્ક આપવામાં આવતી હોય છે નેતાઓને. એ ટાસ્ક તેઓ કેવી રીતે પૂરી કરે છે એના આધારે આગળનું એમનું પ્રમોશન કે અપગ્રેડ કરવામાં આવતા હોય છે. જો તમે જગદીશભાઈ વિશ્વકર્માનું પહેલી જ વાત સાંભળી હોય, સ્પીચ સાંભળી હોય, તો તમને ખ્યાલ હશે. એ બોલ્યા હતા કે હું એક બૂથના કાર્યકરથી લઈને અત્યારે પ્રદેશ અધ્યક્ષ બન્યો છું. એટલે બૂથ કાર્યકરથી લઈને બૂથ પ્રમુખથી લઈને તમે જેટલી વફાદારી અને કર્તવ્ય નિષ્ઠા ભાજપ પ્રત્યે બતાવો એને જ પ્રમોશન મળે છે. અને એ સાબિતી આ જગદીશભાઈ વિશ્વકર્માનું એક જે નિમણૂક છે એ છે. એમની ટીમ એવી જ હશે જેવી રીતે CR પાટીલે એક પોતાની ટીમ ઊભી કરી હતી. CR પાટીલને અમે બહુ નજીકથી કામ કરતા અહીંયા વર્ષોથી જોઈએ છે, એટલે એમની એક સિસ્ટમ છે કે એ એક હાઈટેક માણસ છે અને એમનું જે પેરાફેરી છે એ ક્યારેય એની મર્યાદામાં એની મર્યાદા રાખતા નથી. એ પોતાની જે કામ કરવાની પદ્ધતિ છે એ એકદમ ભવ્ય રીતે કામ કરવા ટેવાયેલા છે. અને તમે એના તમામ કાર્યક્રમો જોયા હશે કે સંગઠનનો કાર્યક્રમ હોય કે બાકીના કાર્યક્રમો હોય, CR પાટીલની હાજરી હોય એટલે એક ભવ્યતા, એક જાકમજોળ તમને જોવા મળે. હવે જગદીશ વિશ્વકર્મા એ લાઈન ઉપર જાય છે કે પોતાની એક નવી સ્ટાઇલ ડેવલપ કરે છે, એ અગત્યનું છે. જગદીશ વિશ્વકર્મા આમ જોઈએ તો સંગઠનના પોતે ખૂબ અનુભવી છે, ચોક્કસ અનુભવી છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં તેમનું એટલું બધું વર્ચસ્વ કે એમનું એટલી બધા એમના પોતાના કહેવાય એવા કાર્યકરો કે એમનું ગ્રુપ કોઈ છે નહીં.
સૌરાષ્ટ્રમાં પણ સેમ પરિસ્થિતિ છે. ચોક્કસ એ બનાસકાંઠા ને મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદની સાથે સંકળાયેલા છે, ત્યાં એમનું ગ્રુપ હોઈ શકે, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી કોની પસંદગી થાય છે? અને ખાસ કરીને જે ભાજપના રાજકોટની વાત કરીએ, સૌરાષ્ટ્રની વાત કરીએ, તો ત્યાંથી કોણ આવે છે એ અગત્યનું છે. પાટીદાર નેતૃત્વને સાચવવાનું છે, પાટીદાર નેતૃત્વમાં કડવા લેવા પાટીદારના નેતૃત્વને સાચવવાનું છે. એ જ પાટીદાર નેતૃત્વમાં પાછું જુનાગઢ, રાજકોટ, ભાવનગર, જામનગર એને પણ સાચવવાના છે. ક્ષત્રિય સમાજને સાચવવાના છે. ઉત્તર ગુજરાતમાંથી વાત કરીએ તો ચૌધરી ઠાકોર સમાજને સાચવવાનો છે. સાથે સાથે આદિવાસી જે વિસ્તાર છે જ્યાં આપ અત્યારે મહેનત કરે છે ઘૂસવાની, એમને પણ સાચવવાના છે. દક્ષિણ ગુજરાતમાં ખૂબ મોટું એક આખો સવર્ણ અને મધ્યમ વર્ગીય પરિવાર ભાજપ સાથે જોડાયેલા છે, એમને સાચવવાના છે. સાથે સાથે અગત્યનું એ છે કે આ બધાને સંગઠનમાં સાચવવાના છે. તો શું સંગઠનમાં ચૂંટાયેલી પાકમાંથી એટલે કે ધારાસભામાં જે ધારાસભ્યો છે એમાંથી કોઈને સ્થાન આપવામાં આવશે કે કેમ, એ પણ સૌથી અગત્યનું છે. કારણ કે જગદીશ વિશ્વકર્મા પોતે ધારાસભ્ય પણ છે અને પ્રમુખ પણ છે. તો બાકીના એમના સંગઠનમાં મહામંત્રીઓ જે 3 કે 4 બનશે, સંગઠન મંત્રી તો નહીં પણ ઉપપ્રમુખ હશે, સહમંત્રીઓ હશે, એમાં પણ કોઈ ધારાસભ્યનું સ્થાન હશે કે એમના જ વિસ્તારના કોઈ નવાને સ્થાન આપવામાં આવશે? આ તમામ અટકળો અત્યારે ખૂબ જોરશોરમાં ચાલી રહી છે. દિવાળીની આજે જે નવા વર્ષની શરૂઆત થઈ, આજે પણ અમે સવારે CR પાટીલના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત તેઓ કાર્યકરો સાથે કરે છે, એમાં પણ જોયું ત્યારે ત્યાં પણ અમને જેટલા પણ ભાજપના સક્રિય કાર્યકરો આગેવાનો મળ્યા, એમાં આ મુદ્દો જ ચર્ચાતો હતો કે હવે સંગઠનમાં જોઈએ શું થાય છે. અને એ મુદ્દો માત્ર સુરતમાં કે CR પાટીલના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાતનો નથી. અમિતભાઈ આજે અમદાવાદમાં મળ્યા, ત્યાં પણ અમિતભાઈને મળ્યા પછીના કાર્યકરોએ આ જ ચર્ચા કરી હશે કે હવે સંગઠનમાં કોનું કોણ કેવી રીતે ગોઠવાશે, આ ગોઠવણ શું હશે, એ સૌથી મોટી ચર્ચાનો વિષય છે. જી શૈલેષભાઈ, છેલ્લે એક વાત એ પણ સમજવી છે કે મંત્રીમંડળ સમયે આપણે જોયું હતું કે ભાઈ 3 નામ ખૂબ ચર્ચામાં હતા, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જયેશ રાદડિયા. મંત્રીમંડળમાં સ્થાન નથી અપાયા. હવે લોકો એવી ચર્ચા કરી રહ્યા છે અથવા તો રાજકારણમાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે સંગઠનમાં એમને મુખ્ય જવાબદારી સોંપવામાં આવે. જો જવાબદારી સોંપવામાં આવે તો કેમ એમને જ સોંપવામાં આવે, અને નથી જવાબદારી સોંપવામાં આવતી તો કેમ નથી સોંપવામાં આવતી? આ 2 સવાલો જે છે તે ખૂબ અત્યારે અટકળો જે છે તે ગુજરાતની અંદર ને ગુજરાતના રાજકારણમાં જે છે તે બની ગઈ છે. જો અત્યારે એવું મંત્રીમંડળનું જે રીતે વિસ્તરણ થયું, નવા મંત્રી, નવા ચહેરાઓ જે આવ્યા, 26માંથી 18 નવા ચહેરાઓ જે આવ્યા, એમાં સમગ્ર મુદ્દામાં એક વાત તમે ખાસ જુઓ, જયેશ રાદડિયાનો ઇફકો વાળો મુદ્દો સૌથી વધારે ચર્ચામાં છે અને એની સૌથી વધારે ચર્ચા થઈ છે. ત્યાર પછી બાકી રહ્યા હાર્દિક અને અલ્પેશ, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર. આ બંનેએ કંઈક ને કંઈક પોતાનું એક બગાવતી સૂર કંઈક ને કંઈક કોઈ મુદ્દે રજૂ કર્યો હોય એવું ઘણા બધાના ધ્યાનમાં છે. જે તે સમયે હાર્દિકના નિવેદનો હતા કે જે તે સમયે અલ્પેશની જે વાત હતી, સમાજને આગળ ધરવાની વાત હતી, અથવા તો જે એક ઓફ ધ ટ્રેક કંઈ વાત હતી, એનાથી ભાજપની નેતાગીરી ચોક્કસ નારાજ હતી. અને એ નારાજગી જાહેરમાં ક્યારેય આવી નથી, આજની તારીખે પણ આવી નથી. પરંતુ એ નારાજગી એક્શનમાં તરત દેખાય છે. દાખલા તરીકે સૌથી વધારે સૌરાષ્ટ્રમાંથી એવું કહેવાય કે ચર્ચામાં જયેશ રાદડિયા હતા કે એમને લેવામાં આવશે ને આવશે, નથી લેવામાં આવ્યા. હાર્દિક પટેલનું પણ એમ જ કહેવામાં આવતું હતું કે એક યુવા ચહેરો ભાજપ રજૂ કરે તો નવાઈ નહીં, નથી આવ્યા. ઉત્તર ગુજરાત ઠાકોર સમાજમાંથી અલ્પેશભાઈની જગ્યાએ સ્વરૂપજી ઠાકોરને લઈ આવવામાં આવ્યા છે, એમના ચેલા છે એવું કહેવાય છે, અને એમની જગ્યાએ ગુરુની જગ્યાએ ચેલાને સ્થાન આપવામાં આવ્યું છે. આમ કંઈક ને કંઈક જે આ ત્રણેય ચર્ચિત ચહેરાઓ છે, એમણે કંઈક ને કંઈક કોઈ પણ મુદ્દાને લઈને ભાજપની નેતાગીરીની સામે આંગળી ચીંધવાનું કે અથવા પોતાના બગાવતી સૂર રજૂ કર્યા છે. એ કારણ જ છે કે એ અત્યારે પસંદગીની રેસમાં મંત્રીમંડળમાં નહીં હતા, અને મંત્રીમંડળમાં નહીં હતા તો સંગઠનમાં કેવી રીતે હશે એ પણ એક સૌથી મોટો સવાલ છે. જી 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 શૈલેષભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. કારણ કે
મંત્રીમંડળનું જે વિસ્તરણ થયું તેમાંથી ઘણા બધા ચહેરાઓ એવા હતા કે તે ઓળખવા ખૂબ જરૂરી હતા અને કહી શકાય કે ભાઈ એમાંથી જો કોઈને સ્થાન નથી મળ્યું તો પછી સંગઠનની અંદર એ લોકોને સ્થાન મળે છે કે પછી જે જૂના નેતાઓ છે એમાંથી કોઈને પસંદગી કરવામાં આવે છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર આવનારી ચૂંટણીઓ માટે એડવાન્સ પ્લાન કરી લીધું છે. આ દાવા સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટીએ આવનારી તમામ ચૂંટણીઓના અત્યારથી એ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અંદર ખાને ખૂબ મોટી તૈયારીઓ થઈ રહી છે. આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર કંઈક મોટો ખેલ પાડે તેવી પૂરેપૂરી સંભાવના છે, કારણ કે જે ચર્ચાઓ થઈ રહી છે ચર્ચા મુજબ અમારા શબ્દો છે. અને જે રીતે મંત્રીમંડળની અંદર જે ચહેરાઓ પર જે મહોર લાગી છે, અમે કહેતા હતા કે ઘણા એવા ચહેરાઓ છે કે જે કોઈએ ધાર્યું પણ નહીં એવા ચહેરાને પસંદગી કરવામાં આવશે અને ત્યારે પણ ન્યૂઝરૂમ અગ્રેસર રહ્યું હતું ને અમારા તમામ દાવા જે છે તે સાચા પડ્યા હતા. રીવાબા જાડેજા વિશે પણ કહ્યું હતું કે એમને મંત્રીમંડળમાં કદાચ સ્થાન મળી શકે છે. કાંતિ અમૃતિયા વિશે પણ કહ્યું હતું એને કદાચ સ્થાન મળી શકે છે અને આખરે એ ચહેરાની પસંદગી કરવામાં આવી અને એમને પણ એ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. પરંતુ હવે વાત કે જે સંગઠનની અંદર ફેરફાર એમાં પણ સૌરાષ્ટ્રમાં ખાસ ભાર આપવામાં આવે છે કે કેમ, એ પણ એક સવાલ જે છે તે હવે જોવાનો રહ્યો. બાકી હવે દેવ દિવાળી પહેલા અથવા તો દેવ દિવાળી બાદ ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર કંઈક નવા જૂની કરે તેવું લાગી રહ્યું છે. ગર્જનાથમાં અત્યારે બસ એટલું જ. આવા જ વધુ સમાચાર માટે આ જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. GTPL 285 નંબર પર અને જીઓ ટીવી પર પણ અમે ઉપલબ્ધ છીએ. સોશિયલ મીડિયા પર તમામ પ્લેટફોર્મ પર પણ અમે ઉપલબ્ધ છીએ. ગર્જનાથમાં તમારું શું કહેવું છે અને તમારો મુદ્દો જો કોઈ હોય તો અમારા કમેન્ટ બોક્સમાં જઈ અને ત્યાં લખજો. ચોક્કસથી અમે તમારા પ્રશ્નોને વાંચા આપવાના પૂરેપૂરા પ્રયત્નો કરીશું. મને આપો રજા ને આપ જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.